રાજકોટમાં રાષ્ટ્રીય શાળા ખાતે ભારતીય ચારિત્ય નિર્માણ સંસ્થા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। ભારતીય ચારિત્ય નિર્માણ સંસ્થાના અધ્યક્ષ દ્વારા લોકોને મતદાન અંગે માહિતી આપી હતી અને લોકોને વધુને વધુ મતદાન કરવા અપીલ કરી હતી। राष्ट्रीय अध्यक्ष राष्ट्रीय महासचिव सामाजिक गुजरात राज्य भारतीय चारित्य निर्माण संस्थाना अध्यक्ष पनारा साहब अपना जिला शिक्षण अधिकारी वतीला साहब शिक्षण विभाग भारतीय चारित्य निर्माण संस्थान एक गीताजी प्रचार प्रसार दरेक व्यक्तिना जीवનમાં ભગવદ ગીતાનું શું મહત્વ છે એના વિશે ખૂબ અતિ બધા સમય અને બધા ધર્મા જોઈને આના ઉપર એકદમ લાગ્યા થઈ ગયા છે અને ખૂબ જ આખા પૂરા ભારતમાં પોતાનું ભ્રમણ કરે છે। હમણાં સંવિધાન દિવસની પૂર્વે સંધ્યાએ હ્યુમન રાઇટ્સ કમિશન સાથે ભારતીય ચારિત્ય નિર્માણ સંસ્થાનું એગ્રીમેન્ટ થયું છે અને આ અત્યારે જે 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને મતદાનના જાગૃતિ અભિયાન કેવી રીતે મતદારો મેક્સિમમ મતદાન કરી શકે એનું અભિયાન લઈને 8 જિલ્લાના પ્રવાસે ફરી નીકળ્યા છે। અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, વગેરે જિલ્લાઓનું એમને ભ્રમણ કર્યું છે અને રાજકોટમાં છે એટલે આ સ્વામીજીએ આ રીતે અભિયાન કરી રહ્યા છે। હું તમને ઉદાહરણ આપીશ કે એપ્રિલમાં સ્વામીજી ગીતા પાઠના અનુસંધાને દ્વારકા પ્રવાસ કર્યો હતો। ત્યારે દ્વારકા જઈ અને ત્યાંના લોકોને મળી કે તમે જાણ્યું કે ત્યાં બેટ દ્વારકામાં એ રીતનું અભિયાન ચાલે છે। એ અભિયાનમાં કે અહીંયા ગેરપ્રવૃત્તિ થઈ રહી છે તો સ્વામીજીએ એમને દિલ્હી સુધી જગાવ્યો અને આપ સર્વે એનાથી નિવૃત્ત છો કે 2 મહિના પહેલા જ એ મેટ્રિક્યુલેશનની કાર્યવાહી થઈ છે। એ મારી નગરપાડા ભારતીય ચારિત્ય નિર્માણ સંસ્થાનું છે। આવી જ રીતે જે અત્યારે ગુજરાતના અભ્યાસક્રમમાં ગીતાજી આવી છે એ પણ 2010થી સ્વામીજીએ અભ્યાસક્રમમાં કેવી રીતે ભગવદ ગીતા આવી શકે એનો અભ્યાસ કર્યો હતો। સ્વામીના પહેલા ભગવદ ગીતા ગુજરાતના સિલેબસમાં આવ્યું છે ભારતીય ચારિત્ય નિર્માણ સંસ્થાના લાભો બધાય છે। વધારે મંચસ્થ સર્વે મહેમાનો અને ઉપસ્થિત પત્રકાર મિત્રો અને રાજકોટની વિભિન્ન એનજીઓના અગ્રગણ્ય હોદ્દેદારો કાર્યકર્તાઓ મિત્રો, આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ભારતીય ચારિત્ય નિર્માણ સંસ્થાન ન્યૂ દિલ્હીના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રામકૃષ્ણ ગોસ્વામી। રામકૃષ્ણ ગોસ્વામીજી છેલ્લા 25 વર્ષથી શ્રીમદ ભગવદ ગીતાને આધાર બનાવી અને સમગ્ર દેશના જુદા જુદા રાજ્યોમાં પોતાના પ્રવચનો આપવા માટે ફરી રહ્યા છે। એ અંતર્ગત ગુજરાતમાં પણ અનેકવાર આવવાનું બન્યું છે। સૌથી પહેલા તેઓ 2010માં ગુજરાતમાં આવેલા અને ત્યારે પોરબંદર કીર્તિ મંદિરથી સાબરમતી આશ્રમ અમદાવાદ સુધીની એક યાત્રા, વિદ્યાર્થીઓની એક યાત્રા નીકાળવામાં આવેલી અને તેમાં પોરબંદરથી ખંભાળિયા, જામનગર, પછી રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ અને છેલ્લે સાબરમતી આશ્રમમાં એનું સમાપન કરવામાં આવેલું અને દરેક જગ્યાએથી વિદ્યાર્થીઓ એ યાત્રામાં જોડાતા જતા હતા અને વચ્ચે આવતી ડિસ્ટ્રિક્ટ જેલ, જિલ્લા જેલમાં પણ એમના પ્રવચનો કરવામાં આવતા હતા। જો કે જેલ સાથે એમનો ખૂબ જૂનો નાતો છે। એશિયાની સૌથી મોટી જેલ દિલ્હીની તિહાડ જેલ, જેમાં 15,000 કેદીઓ છે
અને એ પણ બધા ખૂંખાર કેદીઓને તિહાડ જેલમાં રાખવામાં આવે છે. તો એવી જેલમાં 10 દિવસના અનેક સેમિનારો અને લેક્ચર શ્રેણીઓનું આયોજન એમને કરેલું છે સરકારશ્રીના સહયોગથી અને એમના કહેવાથી. સાબરમતી જેલમાં એ સમયના ડીજીપી કેન રાવ પીસી ઠાકુર 2010 પીસી ઠાકુર સાહેબના કહેવાથી જેલવાળા ગુજરાત જેલવાળા એમના કહેવાથી પણ ત્યાં પણ સાબરમતી આશ્રમમાં એમના લેક્ચર શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ 2011 2012માં પણ આવેલા. પછી થોડા અંતરાલ પછી 2019માં પણ એમની ગીતા માર્ચનું એક આયોજન કરવામાં આવેલું અને એ 8 જિલ્લાઓમાં એ ગીતા માર્ચની યાત્રા થઈ હતી અને છેલ્લે દ્વારિકામાં એમનું સમાપન થયું. આ વખતે ફરીથી એક નવા એંગલ સાથે એક નવા કન્સેપ્ટ સાથે, કારણ કે ગુજરાતમાં આગામી વિધાનસભાનું ઇલેક્શન બરાબર ચાલી રહ્યું છે. 1 ડિસેમ્બરે એમનું મતદાન છે અને 5મી ડિસેમ્બરે અમુક જિલ્લાઓમાં છે. તો એ સંદર્ભમાં પોતે તમામ બાબતોમાં શ્રીમદ ભગવદ્ ગીતાને જોડે છે. તો આ વખતે મતાધિકારનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, કેવી રીતે યોગ્ય વ્યક્તિને મત આપવો જોઈએ, યોગ્ય પાર્ટીને મત આપવો જોઈએ અને કઈ રીતે મતાધિકારનું પ્રમાણ વધારી શકાય, 100% મત આપી શકાય, એ માટે છેલ્લા 15 દિવસથી તેઓ હરિયાણા કુરુક્ષેત્રથી શરૂ કરી અને જયપુર, જોધપુર, ઉદયપુર અને પછી અમદાવાદ થઈ અને સૌરાષ્ટ્રમાં એમણે પ્રવેશ કર્યો છે. 15 દિવસથી આ મુહિમ, આ મુવમેન્ટ એમની ચાલુ છે અને દરેક જગ્યાએ જિલ્લા પ્રશાસનને સાથે રાખીને, સરકારી તંત્રને સાથે રાખી અને સ્કૂલ અને કોલેજોમાં તેઓ લેક્ચરો આપી રહ્યા છે. તો અમદાવાદ ગુજરાતમાં જ્યારે એમની એન્ટ્રી આ વખતે થઈ આ મુવમેન્ટમાં, ત્યારે હ્યુમન રાઇટ કમિશન, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ ગાંધીનગરના ચેરમેન જસ્ટિસ રવિ આર ત્રિપાઠી સાહેબ સાથે લાંબી મંત્રણાને અંતે આખો ગુજરાતનો કાર્યક્રમ અને સૌરાષ્ટ્રનો કાર્યક્રમ ઘડાયો છે. અને પછી અમદાવાદનો કાર્યક્રમ થયો. ત્યાર પછી 25 તારીખે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પ્રશાસનને સાથે રાખી અને ત્યાંની સીયુ શાહ ઇંગ્લિશ સ્કૂલ કોલેજ, એમાં વિદ્યાર્થીઓ લગભગ 1000 વિદ્યાર્થીઓને સાથે રાખી અને એમના શિક્ષકોને સાથે રાખી અને મતાધિકારનું મૂલ્ય અને કઈ રીતે મત આપવો જોઈએ અને તે ભગવદ્ ગીતામાં કઈ રીતે એમની સાથે જોડી અને આખી વાત કરી. તો મતદાન એ ડેમોક્રેસીની સૌથી મોટી તાકાત છે અને એ તાકાતને આપણે ઓળખી અને એનું મૂલ્ય સમજી અને મત ખરેખર દરેકે આપવો જોઈએ. તો એવી એક મુહિમના ભાગરૂપે પછી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરના સૂચનાથી અને એમની લાગણીથી કે તમે ધ્રાંગધ્રા સ્વામિનારાયણ ગુરુકુળ છે ત્યાં બધા વિદ્યાર્થીઓને હું ભેગા કરી દઉં છું, ત્યાં પણ 1 કલાક તમે આપી અને પછી રાજકોટ જાઓ. તો પછી અમે ધ્રાંગધ્રા ગયા. ત્યાં સ્વામિનારાયણ ગુરુકુળમાં 1 કલાકનો કાર્યક્રમ થયો વિદ્યાર્થીઓની સામે. ત્યાં તો લગભગ 1200 જેટલા વિદ્યાર્થીઓ હતા. અને પછી અમે રાજકોટ આવવા નીકળ્યા તો રસ્તામાં આપણા ગૌતમભાઈની ઈચ્છા હતી કે ટંકારા વચ્ચે આવતો હતો તો 1-8 કલાક રાજકોટ મોડું પહોંચાય તો વાંધો નહીં, પણ આપણે ટંકારાની જે સંસ્થા છે ઔદ્યોગિક બાપા અને જયરાજભાઈ પટેલ દ્વારા સ્થાપિત, કે જેમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, દીકરીઓ અભ્યાસ કરી રહી છે કોલેજ. તો પછી અમે અહીં મોડા આવ્યા, પણ ટંકારામાં પણ એક કાર્યક્રમ આ રીતે ત્યાં કરી વિદ્યાર્થીઓની સામે. બહુ મોટો કાર્યક્રમ ત્યાં પણ થયો, બધા ટ્રસ્ટીઓ પણ હાજર હતા અને એ કાર્યક્રમ પૂર્ણ કરી અને રાજકોટ આવ્યા. પછી રાજકોટથી નેક્સ્ટ ડે જે રીતે જિલ્લા પ્રશાસનની વ્યવસ્થાનો ભાગ હતો એ રીતે દ્વારિકા ગયા. દ્વારિકામાં કાર્યક્રમ પૂર્ણ કરી અને પછી મંદિરે દર્શન કરવા ગયા અને જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મચારી સદાનંદ સરસ્વતીજી મહારાજની સાથે ખાસ બેઠક કરવામાં આવી.
અને ખૂબ લાંબી ચર્ચા થઈ. એમને 7 વાગે નીકળવું હતું, એને બદલે 7:30 નીકળ્યા અને 1 કલાક સુધી સ્વામીજી સાથે બધી ચર્ચા કરી. અને એ બધી આખી ડિટેલ તો એ રિપોર્ટ કદાચ એમના પ્રવચનમાં આપશે, એમાં હું વધારે જતો નથી. પણ ખૂબ સારી ચર્ચાઓ હતી, ખૂબ જ. ભગવદ્ ગીતા, આપણા શાસ્ત્રો, આપણી સંસ્કૃતિ, એની સુરક્ષા માટે આપણે શું કરવું જોઈએ બધા સાથે મળીને, એના વિશે ખૂબ લંબાણપૂર્વક ચર્ચાઓ થઈ. અને આગામી ભાવિ કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ. પણ એ નિર્દેશ હમણાં હું નહીં કરી શકું. અને ત્યાર પછી અમે સોમનાથ ગયા અને ત્યાંના કલેક્ટર આરજી ગોહિલ સાહેબે પણ ખૂબ સપોર્ટ કર્યો. અને પછી એમને ત્યાં જિલ્લા પ્રશાસનની બધા ક્લાસ 1-2 અધિકારીઓની મિટિંગ તો કરીશ, પોતે ખાસ હાજર રહે ઠેઠ સુધી. અને એ પણ જબરદસ્ત ભારતીય સંસ્કૃતિના એ મોટા પ્રવર્તક છે અને ખૂબ આખો ઇતિહાસ એણે કીધું. રાજસ્થાનનો ગોયલ સાહેબ મહારાણા પ્રતાપથી માંડીને બધી પોતે આખી વાત કરી 10 મિનિટ કે કઈ રીતે આ સંસ્કૃતિને અમારા વડવાઓએ બચાવી છે, અમારા પૂર્વજોએ. અને પછી ત્યાંથી બીજો કાર્યક્રમ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કર્યો. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર લલિતભાઈ પટેલ છે અને એના રજિસ્ટ્રાર છે જાદવ સર. તો એમને પણ જબરદસ્ત રસ લીધો. સંસ્કૃત યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને ભેગા કર્યા હોલમાં અને તમામ પ્રાધ્યાપકો અને શિક્ષકો, અને એમની સાથે પણ અમે એક કાર્યક્રમ કર્યો. અને પછી નેક્સ્ટ ડે આજે ફરીથી રાજકોટ આવ્યા છીએ. રાજકોટ આજે સમાપન છે અને અહીંથી આગામી કાર્યક્રમોમાં સ્વામીજીને આપણે વિદાય આપવાની છે. અને પ્રેસ મિત્રોને મળવાનું નક્કી થયું હતું. કેટલાક પ્રેસ મિત્રોએ જ કીધું કે અમારે મળવું છે સ્વામીજીને, તો તમે થોડું આયોજન ગમે ત્યાં કરો. તો અમે બધા મળી અને થોડા પ્રશ્નો પૂછીએ કે કઈ રીતે આ મુવમેન્ટ આખી ચાલે છે. તો મિત્રો, થોડી વાત લાંબી થઈ ગઈ, પણ આ બેકગ્રાઉન્ડ થોડું પ્રસ્તાવના જરૂરી હતી. એટલે હવે વધારે કંઈ ન કહેતા અત્યારે જે ઉપસ્થિત મહેમાનો છે એમની પણ આપણે થોડી સ્વાગત અને નોંધ લઈએ. તો અત્યારે મિત્રો આપણી વચ્ચે અહીંયા મારી બાજુમાં બેઠા છે BS કૈલાસ સાહેબ. BS કૈલાસ સાહેબ, આપનું આ પ્રેસ મીટિંગમાં હૃદયપૂર્વક અમે સ્વાગત કરીએ છીએ. અને તેઓ પાસે અત્યારે માધ્યમિક અને પ્રાથમિક બંને વિભાગનો ચાર્જ છે, કારણ કે સરળવાસાની ટ્રાન્સફર થઈ છે પ્રમોશન સાથે. એટલે અત્યારે સાહેબ બંને વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. કૈલાસ સાહેબ જે DO તરીકે. ત્યાં સુરેન્દ્રનગર પણ DO સાહેબ અમારે હાજર અમારી સાથે બંને કાર્યક્રમોમાં. ત્યારબાદ JC જાવિયા સાહેબ પણ છે, जिसको हम सभी बहुत अच्छी तरह जानते हैं. हर घर में गीता का पाठ होता है, गीता के प्रवचन होते हैं, गीता आश्रम भी बने हुए हैं. इस गीता का संदेश सौराष्ट्र का संदेश है. यह सौराष्ट्र से दिया हुआ संदेश है. पुरुषोत्तम भाई, 5159 वर्ष पहले इसी सौराष्ट्र की द्वारका की धरती से महान राजनीतिज्ञ, जगत गुरु, महायोगेश्वर श्री कृष्ण महाभारत के युद्ध में अर्जुन के सारथी बनकर जाते हैं. जब द्वापर युग का महान योद्धा, क्षत्रिय, धनुर्धर अर्जुन, जो भगवान श्री कृष्ण का बहनोई भी था, परम मित्र भी था, श्री कृष्ण उसके साले थे. लेकिन जैसे ही युद्ध की घोषणा होती है और वो देखता है कि इस युद्ध में मुझे अपने ही परिजनों, प्रियजनों, स्वजनों के विरुद्ध युद्ध करना है, उसके अंदर भयंकर शोक, दुख, भय, चिंता का भाव व्यक्त हो जाता है. रोंगटे खड़े हो जाते हैं, आंखों से आंसू गिरने लगते हैं, शरीर कांपने लगता है, खड़ा रहने में भी असमर्थ हो जाता है, गांडी धनुष रख देता है और कहता है कि हे कृष्ण, मैं युद्ध नहीं करूंगा क्योंकि इसमें बहुत बड़ा नुकसान होगा, हानि होगी, अपने ही परिजनों की,
इसमें हत्या होंगी, महिलाएं विधवा हो जाएंगी, पाप फैल जाएगा, वर्ण संकर संतानें पैदा होंगी, श्राद्ध और तर्पण की क्रियाएं रुक जाएंगी, इससे पितरों का पतन हो जाएगा, आने वाले भविष्य की पीढ़ियां बहुत ही दुष्कर्मी हो जाएंगी, व्यभिचारी हो जाएंगी, नशा करेंगी, अपराध करेंगी। तो ऐसे युद्ध से बचना ही श्रेष्ठ है। मैं युद्ध नहीं करूंगा। और उसने युद्ध को पाप और अधर्म घोषित किया। जब तक भगवत गीता की पृष्ठभूमि को नहीं समझा जाएगा, हम गीता को नहीं समझ सकते। दुर्भाग्य यह है कि 5000 सालों के अंदर हमने द्वारकाधीश भगवान श्री कृष्ण के इस गीता संदेश को मृत्यु शास्त्र बना दिया। मरते समय गीता सुना दो, मुक्ति हो जाएगी, मोक्ष मिल जाएगा, भगवान की प्राप्ति हो जाएगी। उल्टा कर दिया, उल्टे परिणाम आ रहे हैं। आप विचार कीजिए, भगवान श्री कृष्ण से जब अर्जुन कहता है दूसरे अध्याय के 7वें श्लोक में कि हे कृष्ण, मैं धर्म के विषय में मोहित हो रहा हूं। पहला गीता ज्ञान का कारण देखिए, अर्जुन कहता है मैं धर्म के विषय में मोहित हो रहा हूं, अर्थात मैं समझ नहीं पा रहा हूं कि युद्ध करना धर्म है या युद्ध नहीं करना धर्म है। मेरा विवेक नष्ट हो गया है। हम सबकी स्थिति वही है धर्म के विषय में। बहुत बड़ा संकट। मैं भयभीत हूं। भयभीत किस लिए है? भविष्य में आने वाले संकट और अपने स्वजनों के कल्याण को ध्यान में रखकर भयभीत है वो। इसलिए अर्जुन कहता है कि मैं आपको गुरु मानता हूं, आपकी शरण में आया हूं। जो ज्ञान, जो साधन, जो शिक्षा निश्चित कल्याणकारी हो, वो शिक्षा मेरे को दीजिए। आप मेरे गुरु हैं, मैं आपका शिष्य हूं। मेरा कल्याण करना तुम्हारा धर्म है। जो निश्चित कल्याणकारी साधन हो, हे कृष्ण, हे गुरु, उसकी मेरे को शिक्षा दीजिए। यहां से गीता की शुरुआत होती है और अर्जुन और श्री कृष्ण का संबंध गुरु और शिष्य का बनता है। जिस प्रकार से अर्जुन अपने युद्ध कर्म को अधर्म और पाप समझने लगा था, उसके दुष्परिणामों पर चिंतन करते हुए, वही आज हमारी स्थिति है। जिसको हम भगवान मानते हैं, योगेश्वर मानते हैं, जगत गुरु मानते हैं, अपना ठाकुर मानते हैं, उस श्रीनाथ जी की तस्वीर अपने घर में रखते हैं, उसकी पूजा करते हैं, उसका भोग लगाते हैं, उसका जाप करते हैं। लेकिन उसे श्रीनाथ जी का, द्वारकाधीश का जो आदेश है भगवत गीता, उसको ध्यान में रखकर आचरण नहीं करते, कर्म नहीं करते, उस पर विचार नहीं करते, उस पर चिंतन नहीं करते, और फिर कहते हैं द्वारकाधीश की कृपा प्राप्त नहीं हो रही। संकट है, कष्ट है, दुख है, भय है, चिंता है, व्यापार में नुकसान हो गया, प्राकृतिक आपदाएं आ रही हैं, बच्चे सुन नहीं रहे, बच्चे नशे कर रहे हैं, व्यभिचारी हो रहे हैं, अकर्मण्य हो रहे हैं, विरोध कर रहे हैं। बुजुर्गों से इस प्रकार के संकट को हम व्यक्त करते हैं कि श्रीनाथ जी सुन नहीं रहे, उनकी कृपा लियो। आज गुजरात विधानसभा चुनाव 2022, इस विषय को मैं अब केंद्र में रखता हूं। भगवत गीता के अनुसार हम लोगों ने गुजरात हाई कोर्ट के 14 साल जो जस्टिस रहे थे, न्यायमूर्ति रवि त्रिपाठी जी के साथ 25 नवंबर को गांधीनगर के अंदर 2.5-3 घंटे लंबी चर्चा की। 2.5-3 घंटे, आप विचार करके देखें। उस चर्चा में कुछ प्रमुख बिंदुओं पर चर्चा हुई
और उनके साथ जो गुजरात राज्य मानवाधिकार आयोग के माननीय रजिस्ट्रार महोदय के काचिया साहब भी थे, जो डिस्ट्रिक्ट सेशन जज के स्तर के अधिकारी होते हैं। उसमें मैंने 5-7 बिंदु बिल्कुल स्पष्ट रखे कि हम मानव अधिकारों की बात करते हैं, नागरिक अधिकारों की बात करते हैं, शासन व्यवस्था की बात करते हैं, प्रशासन की बात करते हैं, चुनाव की बात करते हैं, लोकतंत्र की बात करते हैं, संविधान की बात करते हैं, देश सुरक्षा की, विश्व शांति की बातें करते हैं। लेकिन मेरा सीधा सा सूत्र है कि अपराधों पर जब तक नियंत्रण नहीं होगा, अपराधों पर जब तक रोकथाम नहीं होगी, क्या मानव और परिवार और समाज और प्रदेश का कल्याण संभव है? क्या हो सकता है? क्या किसी भी देश और किसी भी युग में? बोले बिल्कुल नहीं हो सकता। मैंने कहा अपराधों की रोकथाम हमारा धर्म है या नहीं? फिर अगर मानव और परिवार और समाज और प्रदेश देश का कल्याण अपराधों पर नियंत्रण बिना नहीं हो सकता, तो हम सबका सबसे बड़ा धर्म अपराधों पर रोकथाम है या नहीं? कि हाँ बिल्कुल है। मैंने फिर अपराधों की रोकथाम होगी कैसे? जब तक सही ज्ञान नहीं होगा, विवेक नहीं होगा, कौन सा कर्म करना है, कौन सा कर्म नहीं करना, इसका शिक्षण प्रशिक्षण नहीं होगा, श्रेष्ठ शिक्षक नहीं होंगे, श्रेष्ठ राजनीतिक नहीं होंगे, श्रेष्ठ प्रशासनिक अधिकारी नहीं होंगे, श्रेष्ठ न्यायाधीश नहीं होंगे, तब तक व्यक्ति और विश्व का कल्याण कैसे हो सकता है? बोले फिर क्या करना चाहिए? मैंने कि आपके संयुक्त राष्ट्र संघ ने भी 1948 में जो मानव अधिकारों की घोषणा की थी, जिसको आधार बनाकर भारतीय संसद ने 92 में 1992 में राष्ट्रीय मानवाधिकार आयोग बना था। उसके बाद राज्यों में मानवाधिकार आयोग बने, जिसमें न्यायाधीश अध्यक्ष होते हैं, IAS IPS उनकी सहायता करते हैं, उसके मेंबर्स होते हैं। तो भगवत गीता को धर्म के विषय में अगर हम विचार करें तो जो धर्म है उसके हमने आवरण बना रखे, लेकिन धर्म की जो आत्मा है वो न्याय है। आप विचार करके देखिए, जिस धर्म में न्याय नहीं हो वो धर्म हो सकता है क्या? हो सकता है क्या? अन्याय धर्म हो सकता है क्या? नहीं हो सकता ना। इसका मतलब जो धर्म न्याय की बात नहीं करे, सुरक्षा की बात नहीं करे, आजादी की बात नहीं करे, विकास की बात नहीं करे और राष्ट्रीय सुरक्षा और विश्व शांति की बात नहीं करे, वो धर्म हो सकता है क्या? और उसके लिए न्याय की विधि व्यवस्था आवश्यक है। उसके लिए लोक संवाद जरूरी है, जो चर्चा है जनता के बीच में। कलेक्टर्स को भी ये बताना पड़ेगा कि कौन सा श्रेष्ठ कर्म किस प्रकार से किया जाए जिससे आप बेहतर चुनाव का प्रबंधन कर सको। कर्मचारियों को भी बताया जाए, राजनीतिक दलों के नेताओं को भी बताया जाए, जनप्रतिनिधियों को भी बताया जाए, शिक्षक को भी बताया जाए, वकीलों को भी बताया जाए, उद्योगपतियों को भी बताया जाए कि तेरा धर्म इस समय गुजरात के अंदर एक बेहतर शासन व्यवस्था का निर्माण करना है। और लोकतंत्र में चुनाव के समय मतदान ही उसका आधार है। तो एक तरफ तो मतदाता को मतदान करने का कारण बताना पड़ेगा और मतदान ना करने के दुष्परिणाम बताने पड़ेंगे। दूसरी तरफ अधिकारियों और कर्मचारियों को, राजनीतिक दल के नेताओं को, उनके कार्यकर्ताओं को यह बताना पड़ेगा कि अगर बेहतर श्रेष्ठ शासन व्यवस्था नहीं हुई, गुजरात के अंदर अच्छे लोग चुनकर नहीं गए, तो गुजरात का और गुजरातियों का कल्याण नहीं है, गुजरात का गौरव नहीं है, गुजरात का विकास नहीं है, गुजरात की शांति नहीं है। अगर जनता इसको समझती है और अपने अपने कर्तव्यों का, अपने अपने दायित्वों का
योग निष्ठा से पालन करती है, योग अष्टय कुरु कर्माणि जैसा कृष्ण कहते हैं, तो हम बेहतर गुजरात का निर्माण कर सकते हैं, एक गौरवशाली गुजरात का निर्माण कर सकते हैं। तो हर नागरिक इस महायज्ञ में, इस अनुष्ठान में भाग ले सकता है। इसी के लिए इसका नाम रखा लोक संवाद, पब्लिक डायलॉग, और इसकी जिम्मेदारी सौंपी गई जिला कलेक्टरों को। पहली बार चुनाव के समय चुनाव आयोग के साथ में मानव अधिकार आयोग सम्मिलित हुआ है, और 70 साल में अभी तक ऐसा नहीं हुआ। 70 साल का इतिहास उठा के देख लीजिए, जब से आजादी के बाद चुनाव चालू हुए, 52 में पहला चुनाव हुआ था। पहली बार गुजरात की धरती से भगवत गीता को आधार बनाकर, न्याय व्यवस्था को आधार बनाकर गुजरात राज्य मानव अधिकार आयोग के द्वारा कलेक्टर्स को निर्देशित किया गया है कि इस कार्यक्रम में सहयोग करें। ये गुजरात के लिए गौरव की बात होनी चाहिए। ये शंखनाद, ये शुरुआत भारत के अंदर अगर कहीं हुई है तो वो गुजरात की धरती से हुई है। और इसके लिए मैं गौतम भाई का, पनारा साहब को धन्यवाद देना चाहूंगा, जिन्होंने गुजरात के नेतृत्व के लिए अपने आप को समर्पित किया, तैयार किया, और आप सब जैसे श्रेष्ठ व्यक्तियों को आज यह सम्मान हेतु लाए। शायद श्री कृष्ण की कृपा है, कृष्ण की योजना है, कृष्ण की प्रेरणा है, और इससे बड़ी भक्ति, इससे बड़ी सेवा, इससे बड़ी तपस्या, इससे बड़ा योग शायद गुजरात में गुजरातियों के और गुजरात के कल्याण का कोई दूसरा नहीं हो सकता। इसी के साथ अगर आपके कोई प्रश्न है, कोई जिज्ञासा है, तो आप उस पर प्रश्न कर सकते हैं, अपने विचार रख सकते हैं। हम भगवत गीता और ह्यूमन राइट्स कमीशन के साथ जो चर्चा हुई है उसके आधार पर आपको उसका जवाब देंगे। ऐसा है, मतदान एक कर्म है, एक नियत ड्यूटी है एक नागरिक की, एक मतदाता की। और भगवान श्री कृष्ण ने भगवत गीता में अपने नियत कर्तव्य कर्म को योग निष्ठा से करने के लिए कहा है। योग अष्टय कुरु कर्माणि, दूसरे अध्याय का 48वां श्लोक है। और उसके बाद 2 के 50वें श्लोक में भगवान कृष्ण कहते हैं, योग कर्मसु कौशलम, कुशलता के साथ वो मतदान करना चाहिए। ऐसा नहीं हो ऊपर नीचे आगे पीछे आपने मोहर लगा दिया, बटन दबा दिया, तो जो लक्ष्य है वो पूरा नहीं होगा, मतदान का उद्देश्य फेल हो जाएगा और गलत उसके परिणाम हम लोगों के सामने आएंगे। दूसरा, भगवान कृष्ण कहते हैं, व्यापक लक्ष्य को ध्यान में रखकर हम एक श्रेष्ठ गुजरात में शासन व्यवस्था लाने की दृष्टि से अपना मतदान करें। और इसमें खाली मतदाता जागरूकता अभियान ही हम लोगों का लक्ष्य नहीं है। हम लोग जो मतदान कराने वाले अधिकारी हैं, कर्मचारी हैं, सहयोगी हैं, राजनीतिक दल के नेता हैं, उनके उम्मीदवार हैं, उनके सहायक हैं, उनसे भी लगातार ये प्रयास कर रहे हैं समाज के माध्यम से कि वो ऐसा कर्म ना करें जिससे गुजरात बदनाम हो, समाज बदनाम हो, उनकी पार्टी बदनाम हो। इसलिए बेहतर कर्म करें, बेहतर व्यवहार करें, तभी उनकी पार्टी का, उनके समाज का, उनके प्रदेश और देश का कल्याण होगा। ये चेतावनी भी कृष्ण गीता में देती है। मतदान करना उतना ही जरूरी है जितना कि आपको पढ़ाई करना जरूरी है। पढ़ाई करने के बाद एक अच्छा डॉक्टर, इंजीनियर, मैनेजमेंट या उद्योगपति बनना आवश्यक है, उसी प्रकार मतदान करना आवश्यक है, क्योंकि मतदान लोकतांत्रिक शासन व्यवस्था का मूल आधार है। और शासन व्यवस्था बिना आप अपराधों पर रोकथाम, नियंत्रण के लक्ष्य को प्राप्त नहीं कर सकते। फिर आपके मानव अधिकारों की रक्षा कैसे होगी, आपकी सुरक्षा, आपको न्याय, आपका विकास कैसे होगा? इसलिए मतदान अति अनिवार्य है। राष्ट्र निर्माण के लिए जब संविधान के अंदर हमारे राष्ट्र नेताओं ने लोकतांत्रिक शासन व्यवस्था को स्वीकार किया है, और हमने संविधान दिवस 26 नवंबर को जब 1949 में हमने संकल्प होकर ये किया था कि हम इस संविधान को अंगीकृत करते हैं, आत्मार्पित करते हैं, अधिनियमित करते हैं, और एक श्रेष्ठ भारत के निर्माण का और यहाँ के नागरिकों के अधिकारों की रक्षा के लिए हम बेहतर शासन देंगे, तो उसके लिए मतदान अनिवार्य है। इसलिए 1 दिसंबर को मतदान के दिन सौराष्ट्र का हर नागरिक मतदान करे, और मतदान करने से पूर्व विचार भी करे कि किसको मतदान करना है और किसको मतदान नहीं करना, और मतदान करने का पूरे गुजरात को गौरवशाली कैसे बनाया जा सकता है, ये उद्देश्य भी उसके दृष्टि में रहना चाहिए। युवा जीवन में समृद्धि चाहता है, सम्मान चाहता है, आजादी चाहता है,
और अपने समूह में मौज मस्ती करना चाहता, उसको ये बताना पड़ेगा कि अगर तुमने एक बेहतर शासन व्यवस्था के लिए मतदान नहीं किया तो सारी कामनाएं, सारी इच्छाएं खत्म हो जाएंगी। फिर तुम्हारे जीवन का ये लक्ष्य क्या होगा? तुम ही नहीं रहोगे आतंक के बाद में, अशांति में, अराजकता में, हिंसा में, व्यभिचार में तुम नष्ट हो जाओगे। इसलिए मतदान करके एक बेहतर शासन का निर्माण तुम्हारी जिम्मेदारी है, अन्यथा जीवन खत्म हो जाएगा। जय श्री कृष्ण। आवा ज अवनवा विडियोज माटे अब तकनी चैनल ने सब्सक्राइब, लाइक और शेयर करता ना भूलशो। आज रीते जोड़ेला रहो अब तक साथे।